નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજે તારીખ છે 28/1/2025. આજે હું લગભગ 4 વાગ્યાથી જે છે નજીકના જે ખેડૂત મિત્રો છે એમની ફિલ્ડ વિઝિટની મુલાકાતે હતો મિત્રો, કેમ કે અઠવાડિયામાં 2 દિવસ તો ફિલ્ડ વિઝિટ કરવી પડે છે. ખેડૂત મિત્રોને પ્રશ્ન જે હોય છે અમુક જેના સોલ્યુશન નથી મળતા ખેડૂતથી, તો આપણે એની વિઝિટ કરી અને સોલ્યુશન આપતા હોઈએ છીએ. પણ 10, 15, 20, 25 કિલોમીટર સુધીની આપણી કેપેસિટી છે, કેમ કે પછી સમયની અગવડતાના કારણે દૂર નથી જઈ શકતો મિત્રો. એટલે નજીકના 20-25 કિલોમીટરમાં આપણે ફિલ્ડ વિઝિટ કરી અને ખેડૂત સુધી સાચી અને સચોટ માહિતી આપતા હોઈએ છીએ. સાંજનો સમય થવા આવ્યો છે. હવે હું મારા ગામમાં મારી પોતાની વાડીની મુલાકાતે અત્યારે આવી ગયો હતો. તો આપણે ડુંગળીનું જે છે બિયારણ બનાવવાનું પ્લોટિંગ કરેલું છે, તો એને એક મુલાકાતે હતો. આ પાક મારો જે છે એ થવા આવ્યો છે 28 તારીખે આજે છે, તો આજે રાઈટ 2 મહિનાનો આ ડુંગળીનો પાક થયો છે. તો એકંદરે જોવા જઈએ તો 8 વીઘાનો પ્લોટ છે. આખો તમે જોઈ શકો છો કે ખૂબ સારી સ્થિતિમાં ઊભો છે. હવે એની ફૂટ જે એકદમ છે વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે અને એની અંદરથી હવે આ જે છે એ ફૂલ ઉઘડવાનો જે છે સમય આવી ગયો છે, કેમ કે 2 મહિનાનો સમય થાય ત્યારે આની અંદર ફ્લાવરિંગ ચાલુ થતું હોય છે મિત્રો. તો એ સમય આવી ગયો છે. અત્યારે ખાસ જોવા જઈએ તો ડુંગળીના પાકની વાત કરીએ તો એની અંદર થ્રિપ્સનો એટેક ખૂબ જાજો છે. આ મારા પાકની અંદર પણ હતો, કેમ કે 15 દિવસ તો હું પણ મારી વાડીની મુલાકાતે નહોતો આવી શક્યો, જેના કારણે થ્રિપ્સ વધારે આવી ગઈ હતી. પણ 8 દિવસ પહેલાં જે આપણે આનો વ્યવસ્થિત રાઉન્ડ લઈ લીધો છે, તો અત્યારે આની અંદર થ્રિપ્સની પરિસ્થિતિ જોવા મળતી નથી. નહીંતર તો અત્યારે જોઈએ તો અમુકના ખેતર જે આખા છે ડુંગળીનો છોડ જે આખો છે સફેદ થઈ ગયો હોય, ઉપરનો જે છે એ આખું સફેદ થઈ ગયું હોય. તો આની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની સ્થિતિ જોવા મળતી નથી આની અંદર થ્રિપ્સ કે નથી કોઈ નોર્મલ જે આ પીછડા ભરે છે, છડ ભરતી હોય, આ તો એક નોર્મલ સ્થિતિ છે. વાતાવરણ ચેન્જ થાય, પ્લસ માઇનસ થાય, તાપમાન, એના કારણે આ પરિસ્થિતિ તો થતી હોય. આ ગભરાવાની ખેડૂત મિત્રોને જરૂર નથી. પણ થ્રિપ્સનો એટેક વધારે પડતો ન આવવો જોઈએ, લીપ માઇનર ન આવી જોઈએ. અડધેથી આમ પાન વળી અને વણાઈ જતું હોય તો લીપ માઇનર ઈયળ હોઈ શકે છે, એટલે ખાસ એ મિત્રોને કાળજી રાખવાની છે. થ્રિપ્સનો એટેક અત્યારે ન આવવો જોઈએ. અત્યારે થ્રિપ્સ ડુંગળીના પાકમાં વધારે પડતી જોવા મળતી હોય છે, જેના કારણે એની હાઇટ ન થાય, ગ્રોથ ન થાય, ગ્રોથ રોકાઈ જાય તો આ જે ગાંઠિયાની જે સાઇઝ થવાની હોય સાઇઝ ન થાય. અને જે બિયારણ બનાવે છે તો બિયારણમાં પણ છોડનો જે છે ગ્રોથ થવો જોઈએ, એ ગ્રોથ થાય નહીં તો ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય ચોક્કસથી ઘટાડો નોંધાય મિત્રો. એટલે ખાસ અત્યારે શિયાળુ પાકના જે ડુંગળીના વાવેતર કર્યા છે, પીળીપત્તી છે કે સફેદ છે, તો એને એકંદરે જોતું રહેવાનું છે 5 કે 6 દિવસે કે આપણા પાકની અંદર થ્રિપ્સનો એટેક તો છે નહીં ને. ખાસ અત્યારે થ્રિપ્સનું ધ્યાન રાખવાનું છે. બાકી ઉપર ફૂગનાશકની તમને વાત કરું તો 35% જે મેટાલ એક્ઝિલ આવે છે એ ડુંગળીના પાક માટે સારું છે. 25-25 જે ખાતર આવે છે એ સંપૂર્ણ જે છે ખોરાક આવી જાય છે, એની અંદર એનપીકેનો ગ્રેડ આવી જાય છે, પ્લસ માઇક્રોન્યુટ્રન આવી જતું હોય છે. તો એના રિઝલ્ટ પણ આ ડુંગળીના પાકમાં ખૂબ ને ખૂબ સારા જોવા મળે છે, કેમ કે આપણે પણ આની અંદર 2 રાઉન્ડ જે છે એના કરી દીધા છે. થ્રિપ્સ માટેનું રિઝલ્ટ ખૂબ સારું મળી ગયું છે. તો થ્રિપ્સનો એટેક હોય તો નોર્મલ હોય તો આપણે પ્રોફેનોથી ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ 5% જે ફિપ્રોનિલ આવે છે, ટાટાનું આવે છે, સોનિક ફ્લો કે ઘણી બધી કંપનીના રિજન્ટ આવે છે, બરાબર છે, અથવા બાયરનું પછી તમે લઈ લો 80% ફિપ્રોનિલ જે જમ્પ નામથી આવે છે. 4 ગ્રામના જે ડોઝથી છે તમે એ પણ વાપરી શકો છો. ઘણી બધી કંપનીના એબામેક્ટિન 1.9% આવે છે, તો એનો પણ તમે છંટકાવ કરીને સારા રિઝલ્ટ મેળવી શકો છો. એટલે થ્રિપ્સનું એકંદરે જોઈએ તો રિઝલ્ટ સારું મળે એવા જ પ્રયત્નો કરવા. જે પ્રકારનો રોગનો એટેક છે એ પ્રકારના આપણા પ્લોટના ફોટો પાડી અને આપણા નજીકના ડીલર સુધી બતાવી અને યોગ્ય એની સારવાર, સારું પરિણામ મળે આવી પ્રકારની દવાનો ઉપયોગ કરો. આડેધડ અંદાજિત કે ભાઈ નોર્મલ છે તો નોર્મલ દવા મારી દઈએ અને 15 દિવસ પછી જતા રહીએ અને આપણો પાક જે છે આખો રોકાઈ જાય, બ્રેક થઈ જાય અને એટેકમાં ઘેરાઈ જાય, ત્યાર પછી ઉપરા ઉપર 2 રાઉન્ડ લઈએ ત્યારે એ વસ્તુ રિકવર થાય. તો એક તો ખર્ચ ડબલ થઈ જાય છે અને બીજા નંબરમાં આપણા જે પાકનો સમયગાળો હોય છે, યોગ્ય એનો સમયગાળો એ જતો રહે છે. તો આ પરિસ્થિતિ ન થાય માટે જ્યારે પણ તમે રાઉન્ડ કરો છો ત્યારે તમારા પાકનો ફોટો પાડી લ્યો, વિડીયો ઉતારી લ્યો નાના, પછી તમારા નજીકના સેન્ટરમાં તમે જ્યાંથી ખરીદી કરો છો ત્યાં તમારા ડીલરને બતાવી અને ત્યારબાદ જ તમે એની દવાનું ડોઝ લેશો, જેથી કરીને યોગ્ય પરિણામ મળશે અને ખોટો ખર્ચ નહીં થાય. અને સમયે જે વસ્તુની જરૂર છે આ વસ્તુ મળી રહેવાથી ઉત્પાદન ચોક્કસથી વધે છે મિત્રો. આપણો એક જ ધ્યેય છે કે ઉત્પાદન વધવું જોઈએ. બજાર ભાવ આપણા હાથની વાત નથી, આજે નથી ને કાલે નથી ને ભવિષ્યમાં આપણા હાથની વાત નથી રહેવાની. ઉત્પાદન ઘટશે તો ખેડૂત દેવામાં ડૂબશે, આ એક નક્કી છે. એટલે ખેડૂતને જો બહાર આવવું હોય છે તો પોતાનો અનુભવ જરૂરી છે.
આમાં ઘણી બધી સોશિયલ મીડિયામાં જાહેરાતો કરતા હોય કે ભાઈ આ વાપરો આનાથી આવું થઈ જાય, આ વાપરો આનાથી આવું થઈ જાય. હવે એમાં 50% તો લોકો એને વાળી જ નથી જોઈ. આ એક સોશિયલ મીડિયામાં ખાલી એડવર્ટાઇઝ કરતા હોય છે મિત્રો, એને વાળી જ નથી જોઈ કે ભાઈ આ જમીનમાં થાય કે ઉપર થાય કે આનો સમયગાળો શું હોય કે આમાં રોગ શું આવે, કાંઈ ખબર નથી. એ માત્ર એક પ્રોડક્ટની એડવર્ટાઇઝ કરી દે કે આ વાપરો એટલે આ થાય. એટલે આવી કોઈ લલચામણી કે લોભામણી જાહેરાતોમાં ખેડૂત મિત્રો ન આવે અને પોતે પણ કાંઈક અનુભવ કરે, પોતે પણ આમાં નિરીક્ષણ કરે કે ભાઈ આપણા પાકમાં રોગ છે, સ્થિતિ સારી નથી, ગ્રોથ નથી કરતો, તો એનું કારણ શું હોઈ શકે. પોતે પણ જાણે, અભ્યાસ કરે, ન સમજાય તો નજીકના રિટેલર વિક્રેતા હોય જે આપણે ખરીદી કરતા હોય ત્યાં મેળવી શકો છો, અથવા અન્ય કોઈ સાહેબ દ્વારા જે છે એ માહિતી મેળવી શકો છો. યુનિવર્સિટીમાં પણ જે બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, રિપોર્ટથી લગાડી અને જે કોઈ પાકના આપણે વાવેતર કરવા હોય તો યોગ્ય સાચીને સલાહ યુનિવર્સિટી પણ આપતી હોય છે મિત્રો. તો આ રીતે અન્ય ઘણી બધી રીતે પણ આપણે સાચીને સચોટ માહિતી મળતી રહેતી હોય છે. પણ સોશિયલ મીડિયા થ્રુ આપણે જે છે ખોટી માહિતી મેળવી અને ક્યાંય આપણો વરસ ફેલ જાય, પાક ફેલ જાય, આવા ખતરા ન કરવા, ખાસ કરીને બિયારણમાં, ત્યારબાદ દવામાં પણ અને ખાતરોમાં પણ. ખાતરોમાં સબસિડી માન્ય જ ખાતર વાપરવાનો આગ્રહ રાખવો શક્ય છે ત્યાં સુધી, બરાબર છે. આ જે ગ્રેડમાં જે વાત કરું છું તમને 50 કિલોની બેગવાળા, ત્યારબાદ આ માઇક્રોન્યુટનના ગ્રેડ તો આવે જ છે, એ બધાય પાકા બિલમાં પરમિશન ગવર્મેન્ટની જે છે એ પરમિશનવાળા આવતા હોય છે, અથવા ઇફકો પણ બનાવતી હોય છે. તમે જ્યાંથી રાસાયણિક ખાતર ખરીદો છો ત્યાં પણ ગ્રેડવાળા ખાતર મળતા હોય છે. એ બધા 100% રિઝલ્ટવાળી વસ્તુ હોય છે, પણ ત્યાંથી પણ તમે જે છે એ ખરીદી કરી શકો છો. એટલે લોભામણી જાહેરાતોમાં આવ્યા વગર જાત અનુભવ કરો. જાત અનુભવ અથવા જેને ફિલ્ડનો અનુભવ છે, જે વાડીની મુલાકાત લઈને પાકની સ્થિતિ જાણી અને તમને માહિતી આપે છે, તો એમાં કાંઈક એને ખબર પડતી હશે. બાકી અત્યારે જાજા સોશિયલ મીડિયાવાળા તો ખાલી કંપની કહી દે કે ભાઈ તમે આની એડવર્ટાઇઝ કરી દો, આ વસ્તુ આમાં કામ આપે છે, આમાં કામ આપે છે, એટલે હું જાહેરાત કરી દઉં ભાઈ આ આમાં કામ આપે છે, તમે વાપરી દો ને તમે મંડો વાપરવા. આપણું કામ એ નથી. હું મારે જાતે અનુભવ કરું છું, મારી પોતાની વાડીએ ફિલ્ડ કરું છું, મારી વાડીમાં હું ઉપયોગ કરું છું અને રિઝલ્ટ મળે ત્યાર પછી જ જે છે હું ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડું છું. બાકી ઘણી બધી કંપનીને સારી પ્રોડક્ટ પણ આવતી હોય છે, અને ઘણી બધી સારી કંપનીની પણ નો રિઝલ્ટ મળે આવી પ્રોડક્ટ પણ આવતી હોય છે. આ એક તમને વાત કહી દઉં કે કોઈ પણ એક કંપની હોય, પછી બ્રાન્ડેડ હોય કે નાની કંપની હોય, એની આખી રેન્જમાં સંપૂર્ણ રિઝલ્ટ મળી રહેતા હોય એવું બનતું નથી. કેમ કે કંપની જે પ્રોડક્ટો બધી બનાવતી હોય એની બધી પ્રોડક્ટોનો પોતાનો પ્લાન હોતો નથી. અમુક વસ્તુ તો બહારેથી લઈને જ એ લોકો સપ્લાય કરી અને માર્કેટિંગ કરી અને પોતે બજારમાં વેચતા હોય છે. એટલે પોતાનો પ્લાન હોય એટલે એમાં એની દેખરેખ હોય અને પોતાનું ટેકનિકલ હોય, પોતાની કંપનીનો લોગો હોય, વ્યવસ્થિત એનું બધું હોય, એમાં રિઝલ્ટ ચોક્કસથી સારા મળતા હોય છે. એટલે આપણે પહેલાં રિઝલ્ટ લઈએ છીએ, કોઈ પણ કંપની હોય. મારો મુદ્દો રિઝલ્ટનો છે. રિઝલ્ટ મળે એટલે ગમે એવી કંપની હોય છે, મને જાહેરાત કરવામાં કોઈ વાંધો નથી. બાકી મલ્ટીનેશનલ કંપની હોય છે, મને રિઝલ્ટ નહીં દેખાય ને ખોટા 3 ગણા બજાર ભાવ આપવા પડતા હોય છે, તો આપણે આવી જાહેરાત કરવામાં 1%નો રસ નથી. ખેડૂત મિત્રો વાપરે છે અને એનો કોઈ આપણે વિરોધ નથી કરતા, બરાબર છે. પણ સારી વસ્તુ વાપરો, સસ્તી વસ્તુથી સારું રિઝલ્ટ મળે તો આવું કાળજી રાખો. કેમ કે આનું કોઈ નક્કી નથી મારા ભાઈ. આ છે કપાસ છે, મગફળી છે. મગફળી યાર્ડમાં વેચવા જાવ તો 900 રૂપિયા આવે છે. 15 મણ 20 મણ મગફળી થઈ છે. ખાલી વાવેતર કરી લ્યો ને તો 6000 રૂપિયા તો વીઘે ખર્ચ લાગી જાય છે. તો આ બધું કેલ્ક્યુલેશન ખેડૂત કરશે ને તેથી કાંઈક 2 પૈસા કમાઈ શકશે. બાકી તો ખેડૂત દેવામાં ડૂબવાનો જ છે, બીજો કોઈ વિકલ્પ નથી. એટલે જરૂરી છે મુજબના ખર્ચા કરો, યોગ્ય થોડુંક માર્ગદર્શન લઈ, માહિતી લઈ અને દવાઓનો ઉપયોગ કરો. ખર્ચ ઘટે તો અને ઉત્પાદન વધે તો ક્યાંક આપણે બહાર નીકળી શકીએ. બાકી આડેધડ હું કહું એટલે તમે એ કરી નાખો, ઓલા બાજુવાળા ભાઈ કે એટલે એ કરી નાખો, આમાં ખર્ચ જ થાય, કાંઈ ઉત્પાદન વધે નહીં મિત્રો. વિડીયો દિવસે ને દિવસો લાંબા થતા જાય છે મિત્રો. તો બસ વિશેષ કાંઈક માહિતી માટે તમે ચોક્કસથી ફોન કરી શકો છો. આપણા વિડીયોમાં સાચીને સચોટ માહિતી મેળવવા બીજી ચેનલમાં આપણે જે છે આપણા વિડીયો જે છે એ શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ખેડૂતોને સાચી અને સચોટ માહિતી મળતી રહે મિત્રો. તો બસ આજે આટલું જ હતું. વિશેષ કાંઈ માહિતી માટે તમે મને ફોન કરી શકો છો. મારા નંબર ડિસ્ક્રિપ્શનમાં આપણે આપીએ છીએ. તો બસ મને રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.